આથી 70 વર્ષ પહેલા જે કવિઓ ગઈ અને 250 વર્ષ પહેલાનો ઇતિહાસ જે મોકળી ગાયની વાત કરવી છે આપણે કે ગાય માટે આ દેવીએ ક્યાં ક્યાં લડત કરી અને કેમ લડી એનું કારણ છે, એના માટે ગાવું છે. ત્યારે હાલ Hardik Edit Official. એ વાલા વાલા મારા બાપની દેવી, મારા બાપની દેવી, મારા બાપની દેવી. નાનું પંખીના માળા જેવું ગામ કોહા ગામ, કોહા કોહા ગામ, કોહા કોહા ગામની વાતું કરવી. કોહા ગામની અંદર કઈક 18 આલમ રહેતા હતા ભાઈ. એમાં કઈક રબારીઓના સાબરા, એમાં ગોકા નામનો રબારી અને ગોકા નામના રબારી કને નાના નાના છોકરા રહી ગયા હોય અને એ નાના નાના છોકરાનું જીવન દોર એક એના વગને મોકડી નામની ગાય હતી ભાઈ. એ ગાય આખા મલખ મેં ચડે અને હાજે આવે એને દોઈ અને ગોકો રબારી પોતાના દીકરી દીકરાઓને પાય અને એમ કરીને એનું ગુજરાન ચલાવતો હતો. જેથી હાથ કારી ડુકાર પડ્યો તો એ સમયની વાત મારા બાપ. ગોકા રબારીની વાતું ને મારી મોકડી ગાયની વાતું અને હા ભરજો લ્યા. જે વખતે દીકરી દીકરાને દોવડી અને દૂધ પાય અને આમ એમનું જીવન ચાલતું, પણ જ્યાં કોહાના જે રબારી હતા એમાં ગોકા રબારીની આ ગાય જે હવારના પોરની માલિપા જ્યાં વગરે સારવા લઈ જાય ને એટલે મોકડી ગાયને પણ હંગાતે મોકલી ગાયો ભેરી. હા પર જો બહુ જબર ઇતિહાસ છે ભાઈ. આ એકદમ થી બેસશે નહીં સુરમાં, હજી તો 1-2 વખત વરસર થાય. પણ આજ મને આનંદ છે. આ દીકરીઓ છે, દીકરાઓ છે, વડીલો છે, બધાના આશીર્વાદ જોવે. બીજું કાંઈ બધા આશીર્વાદ આલ હો ને લ્યા. આમ હાથ તો ઊંચો કરે યાર કે અશ્વિના આશીર્વાદ છે તારા માથે. તીંતો નોગર કેવાય છે બાપુ. રબારીઓની ગાયું ભેરિયા મોકડી ગાય હાલી દીકરી. એ યા પ્યાલીજી મારવાના શિમાળામાં કહેવાય છે ને આ રબારીઓ હાલતા 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 પેલા જે બારવાના સીમાડામાં બારવા સરાઈ, પછી અહીંથી હાલ્યા ચારૂપ, તો ચારૂપ માં પણ સરાઈ, પછી અહીંથી હાલ્યા હાલતા 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 હાલતા
મોકડી કઈ સરદી જાય સરદી જાય કવાય છે ને? જેના કને ખાવા પીવા ના હોય ને એટલે એને એક જ ઉપર આધાર હોય કે દીકરો કમાવા ગયો, જે હોજે આવે એ લઈને આવે ને ત્યારે ઘરનું ટાણું ચડે. એમ આ ગોકા રબાઈ ને ખબર કે હમણાં મોકડી સરવાજી ને હમણાં હોજની વેરાય પાહી આવે ને એટલે એને દોઈના છોકરા વારું કરે. એવી એને ખબર કે હમણાં મોકડી આવે ને દોઈ અને છોકરા વારું કરે. પણ કેને કોણ ખબર કે દેદી 12 સરી ચારું સરી અને એથી આગળ હાલો વાથી વાથી જ્યાં સારવા હો એટલે વાથી તો જ્યાં એટલે વાથી હતા ભાઈ એંગરી કઈક પટલીઓ ના વાહ કેવાય. કેમ આ મુની ગાતો પહેલાના કવિઓ ગઈ નાખેલા છે ભાઈ, એનો ઇતિહાસ બોલાય છે. આ અત્યારના કોઈ પણ રબાડી હોય, ઠાકોર હોય, પટેલ હોય કે દેવી પૂજક હોય કે 18 આલમ હોય, કોઈને ઈર્ષા કરવી નહીં કે કેમ અમારું નામ લીધું. આ પહેલાના કવિઓ કહી ગયા ભાઈ. અત્યારે પણ જેના નામના ધરીમલા થઈ ગયા ભાઈ, અત્યારે પણ જેના પારિયા થઈ જાય એની વાતો છે મારા બાપ. મેં નહીં કર્યું મારા બાપ, મેં નહીં લખ્યું આ વાત. ગોવારીઓ હાલતો કે હા એમ કહે કે ગાયો હાલી હાલી હાલતી 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 હાલી પણ જ્યાં વાધી અને વાધીના અંદર 12 વીઘાનો જેનો લાટ, 12 વીઘાનું ખેતર, એ ખેતર બીજું કોઈને કમા પટેલનું હતું ભાઈ. 12 વીઘા ખેતરમાં જેને લીલુતડી ગાર વાયલી ગાર ગાર કહેવાય છે. 12 વીઘાની જમીનના અંદર જેને ગાર વાયલી ગાર અને આ મોકડી લીલુતરું જોઈ જી હો. સાંભળજો ઇતિહાસ કેથી કે હાલે છે. 12 વીઘાના ખેતરની માલિપા એ કમા પટેલના ખેતરની અંદર 12 વીઘાની અંદર ગાર વાયલી લીલુતરું જોઈ જી કોણ? મોકડી. મોકડીએ શેડું જોયું પણ શેડું મળ્યું નહીં. પણ આમ ચારે બાજુ ફરી વારે વારે હો ક્યાંક ક્યાંક મળી જાય પહેવાનો રહ. પણ જેને મારી દેવને કરવો ઇતિહાસ એમ કોઈની નો ચાલે મરજી હો. ઘરે ગોકો રબારી તો વાડ જોવે છે કોહાનો અને ક્યાં 12 ચારું અને ક્યાં વાધી. અને વાધીની અંદર જે 12 વીઘાના લાટની માલિપા એ જેને ગાર વાયણ જોઈ જી અને તે વખતે કમો પટેલ એક હાથની માલિપા ખભે કોદારી મૂકીને હાલ્યો આવે છે મારા બાપ. હું કહું છું કે અત્યારે જે વખતે કમો ખભે કોદારી મૂકીને હાલ્યો આવે છે ને પોતાના Hardik Edit Official ખેતરમાં ઉતરે છે, પણ જે શીંડું હતું શીંડું એ શીંડે જઈને ઉભો રહ્યો છે અને આમ ફરીને જે મોકા આ મોકડી ગાયે જ્યાં કરી આમ કરીને ભોડું ગાલ્યું ખાલી શીંડામાં. કરમના ફૂટેલા એ કોદારી ઊંધી મારી તો ગાય ત્યાં ધરીજી મારા બાપ મરીજી મરીજી. છોકરાનું વારું થયું નોના નોનપણની અંદર જેનો બાપ મરી જાય અને ચારે દિશોની મારી બાયડો વીતી જાય, પણ મારા ગોકા રબારીના દીકરાઓની તો માં મરી જી.
ગોકા નામના રબારીને ખબર નહીં કે ગાય મરણ પામી છે. આ બધા ઇતિહાસ કેમ કે હવે ઇતિહાસ નહીં મંડાય. હવે તો પૂરું થઈ ગયું ભાઈ. હવે ઉંમર થઈ ગઈ ધોરાઈ ગયા. પણ કહેવાય છે ને મારી માને જેટલા દિવસ જીવાડો એટલી વાત ભાઈ. જે વખતે આ કમા પટેલે કોદારી ઊંધી મારી ગાય ધરીજી તાણતા મરીજી ભાઈ મોકડી ગાયો. પણ એને એવું થયું કે કદાચ તમારાની હેટી પડી હે. પણ એ જઈને શીંગડું હલાયું પણ હોય તો ઊભી થાય મરી પ્રાણ જતા. હવે એને થયું કે જો કદાચ આ ગાય આઈના પડી રહે તો ગામમાં મારી વાત થાય અને મારું પંચ ભેગું થાય ને એટલે પંચ મેં મારો જવાબ દેવો પડે. કમા પટેલ સિંગડા પકડ્યા. સિંગડા ખેંચીને ગાયને દહીડીને ખાડો હતો ખાડામાં નાખી. ખાડામાં નાખી તો ભલે નાખી. ફૂકા જાર ના પૂડા નાખ્યા ને આગનો ધુમકો દઈ દીધો. બારી નાખી બારી. સાર નાખી હુકી ચારના પૂરા હરગાઈ એને એવું કે હરગી જાહે. પણ બન્યું એવું કુદરતને કરવું કે એક બાજુલું હતું ને એક બાજુલું એ હરગી ગયું. પણ એક બાજુલો જે જમણો પૂઠો હતો ને જમણો એ બાકી રહી ગયો. અધૂરી ગાય હરગી. હોજ પડી. ગામના ગોવારિયા બધાય પોતપોતાની ગાયો લઈને વગડેથી પાછા આયા. કોહામાં પણ ગાયું ભેરી મારા ગોકા રબારી નહીં એની મોકડી મળે નહીં. કહેવાય છે ગોતી ગાયો ફેરી પણ ના મળી એટલે ગોવારીઓને પૂછ્યું કે ગાય ક્યાં છે મારી મોકાના. ગાય ક્યાં ગઈ? કે બાપા કદાચ આ મારા સાપરે ના હોય તો બીજા સાપરે પૂછો. કદાચ હે એગ્રી આ તો જાનવર ભેગું હાલી ગયું હોય. ગોકા રબાઈને થયું કે લાવ બીજા સાપરે જોઈ આવો. હાલ્યો હો બીજા ત્રીજા ચોથા એમ કરતા કરતા 10 વાળાના જાનવર હતા. 10 વાળે ફર્યો પણ મોકડી કઈ મળે નહીં. પણ જે ગોવારિયા હતા એ ગોવારિયો બોલ્યો કે બાપા તમારી મોકડી ગાય હતી ખરી પણ અહીંથી 12 વાગ્યા ત્યારે જોઈ 4 વાગ્યા ત્યારે જોઈ. પણ જ્યાં વાધી આવ્યું ને વાધી એ મોકા નામની ગાય તમારી દેખાણી નહીં. એટલે એને એવું થયું કે કોઈક ડબ્બા વાળા લઈ ગયા હોય તો લાઈમનો ડબ્બા તપાસ કરવા. પેલા ડબ્બા આવતા હતા. ધોતિયાનો શેડો ખોશ્યો ને હાથમાં લાકડી લીધી. રાતે હો જોયું બારવાના દબાને જોયું તો દબામાં કોઈ મને નહીં હતી. જો ચારું એ ચારુપના દબામાં જોયું મારા સુબીત બાપની આપન મારી મોકડી મને નહીં. ડબ્બા મેં જોયું મોકડી મળે નહીં તો લાય હવે મને વાંધી જવા દો. તો વાંધી જો વાંધીના ડબ્બા મેં જો તો વાંધી માં ન મળી. હવે મને ક્યાં મળે બા.
ગોતો આખી રાત વટી જઈને હવાના 10 વાગ્યા પાછા ગોવારિયાને કીધું કે લા ગોવારિયો કોકો યાર મારી મોકા નામની ગાય ક્યાં છે, મારા છોકરા ભૂખ્યા થયા, વારું કરવું છે, આખી રાત નું ખાતું નહીં. એમને ગાયનું દૂધ તો આલ્યું, એક ખવડે ને એમને વારું તો કરાયું, પણ જેને મોકળીના દૂધનો ચાકો લાગી ગયો બાળકોએ બોલવા મળે કે બાપા આ દૂધ નહીં ભાવતું, મારી મોકળી ગાય ક્યાં છે મારા બાપ. દીકરી રોવે, નાનું બાળક રોવે ને એટલે કોઈ પણ બાપ હોય ને એનું અંતર ફાટી જાય. ત્યારે દીકરા રોતા હતા નાના નાના, પણ કેવું રોતા હતા, મરવાલા આવો બિહામા દીકરાને રોતા રોતા જોઈ પોતાનો બાપ પણ રોતો તો ભાઈ કે હવે ગમે તે થાય મારે ગોતવી છે. ગોતતો ક્યાં હાલ્યો, બારવાનો સીમાડો ફળ્યો, પાછો ચારૂપનો ફર્યો અને જ્યો વાધી અને વાધીના સીમાડો ફરતો ક્યાં ગયો, જ્યાં કમા પટેલનું ખેતર હતું 12 વીઘાનો લોટ, એ તો જ્યો પણ એની બાજુમાં જ્યાં ખાડો હતો ને ખાડામાં આમ કહીને હમરા ગીધ ઢોકના જેને ચૂથીને ખાતા જોયું, ઉતર્યો, પણ એને એટલું બધું સમજણમાં નકા મોકા આ ગાય મારી ના હોય, પણ એને એવું થયું શિંગડા પકડ્યા, આમ કરીને જે પલટી ખવડાય ને તો જે પેલો ચોખ્ખો ભાગ હતો ને જોઈજો ઓળખી ગયો, ગોકો રબારી પોકબારી નો રોવા મળ્યો. અરે અમારા વાલા વિહામા, વાલા વિહામા. કવાય છે અરે રે ભગવાન આને કોને કર્યું હશે, કોણ હશે, પણ એને બીજું કાંઈ ન કર્યું, એથી હાલ્યો અને હાલતો ક્યાં આવ્યો, કોહા આવ્યો જેને 70 વર્ષથી જેને દીવા નતા હરગાયા એ મઢમે પેહી અને ગુગરનો હવન કર્યો દીવો હરગાયો કે દેવી હું અજાન છું, પણ મારી ધોરા ઓઢણ ઓઢવા વાળી જો શિકોતર તું કદાચ અંધારે બેહી જાય ને તો મારી શિકોતર તારા નામનું ખાર્યું પોંદું નકમું પડી જાય બાપ. આટલું કીધું એ જેને મને 70 વર્ષ સુધી ભૂકી રાખીને એનું કામ કરું, એ માતા એ વખતે એ નથી બોલી હો, 70 વર્ષ તો પણ મને માં કીધી. ખમા બોલ બાબા, રૂપે મંડેલ તારો માંડવો છે, રૂપે મંડેલ તારો માંડવો છે, ઓરે મારી શીખું તારો માંડવો છે. વેલા આવો માની વેલા આવો, વેલા મંડેલ તારો માંડવો છે. અમને નવું આવ્યું ને લીલી ના ઘેર માં લીલી ગુજરાત જીના મોર બોલે મારી દશામાં મઠમાં. એ લીલી ના ઘેર માં લીલી ગુજરાત જીના મોર બોલે મારી દશામાં મઠમાં. હે મોર બોલે મારી દશામાં મઠમાં. રૂપાના મંડળ રોવ્યા રે
રમના રમજો રમજો માં કંકુડાની માને માતાજી તમે રંગે રમો માં રંગે રમો ઓ કંકુડાની માને શીખું માં રંગે રમો માં રંગે રમો જે વખતે ગોકા રબારીએ પોતાના બાપની દેવીને ટોકો પાડે કે જોજે મારી જા બાપ અમે તો અજાણ છે એ કોણ હતું એને મારવા વાળો મારા બાપ Hardik edit કહેવાય છે official તેથી માતા ઉપડી હો મારી અડહદના ચોકની ચોકી કરનારી દેવી મારી હવા વેતની મારી હોને રૂપેલી ધોરા ઓઢણ ઓઢવા વાળી જેને હોલેક વરણની દીકરી બની અને કોહા મૂકીને ક્યાં વાધી 12 વીઘાના લોટમાં આઈને બેહીજી હો પણ જ્યાં કમા પટેલની ધર્મપત્ની હવારના પોર મેં સાર પૂરો કરવા આવી સારનો ભારો બાંધ્યો સારનો ભારો બાંધ્યો એ સારનો ભારો ઉપાડવા જાય સારનો ભારો બાંધ્યો ને સારનો ભારો જ્યાં ઉપાડવા જાય ને અને તે વખતે માતાજી એટલું બોલે જો કદાચ મારી અરજી વગરનો સારનો ભૂરો ભારો જો કદાચ માથે ચડવા દઉં ને મારી અરજી સિવાય હો વખત તપાસ કરી હો વખત ટ્રાય કરી પણ ઉપડે નહીં આજુબાજુ નજર કરી એટલે આજે કમા પટેલની ધર્મપત્નીની નજર આ દીકરી ઉપર પડી જેને માં શિકોતર ઉપર પડી એટલે એને કીધું કે બેન આટલો ભારો ઉચકાય ને બાપા બેન કીધી એટલે એને ભારો તો ઉપડાઈને એના માથે મુકાયો પણ આગળ હાલી જાય છે કમા પટેલની પત્ની અને જ્યાં પોતાની એ પટલણીના કેરે આ માં ભગવતી શિકોતર પણ ઓહે ઓહે જાય છે અને ક્યાં પોતાના સાપરે બારો ખોલી ગાયોને સાર નાખી બળદિયાને નાખી બેહોને નાખી પણ જેને આટલો ચાર પૂરો કર્યો ને ખાલી પછી શિકોતર બોલી હવે કમરે હલા બોદો એ જાણતી નહીં કોઈ વાતમાં નહીં નાનું એ કોઈ વાતમાં નહીં સુમિત અને જેના પતિના કારણે એ મારા કમા પટેલના કારણે આ શિકોતર જ્યાં ગોકા નામના રબારીના નબળા નિહાકાના કારણે જ્યાં પોતાની જ્યાં ધર્મ પત્ની હતી જ્યાં પટલણી એને કમર હાલ્લો બાંધ્યો ખુલ્લા ને કર્યા પટલણી ધૂણે ખીલે ઢોર ઢૂણે આ બાજુ પીલા બલદિયા પણ ધૂણવા મળ્યા મારી શિકોતર તને વારી દઉં બરદિયા ધૂને ગાયું ધૂને ભેંસું ધૂને એ સતીશ એ તો ધૂને તો ધૂને પણ પેલા છે ને નરિયા વાળા મકાનો હતા એ નરિયા પણ ઉપરથી ધરુજી ની હેટા પડવા મળ્યા દીદી એ આ કમો પટેલ કે થા હું
તું સાર પૂરો લેવા જીન તાથી બીજું કોઈ નો કો એ 12 વીઘાના લોટ મે કોક ભૂત છે ને એ ભૂત લઈને તું આવી છે મારા બાપ. પણ જેને મારી શિકોતરનો લવનો હોય જો વરી જાય તો ઠીક છે, ના વરંત પછી પતિ જુ હવા હો ભૂવા ફેવરી નાખે. એક જાગરિયા નહીં હવા હો જાગરિયા બોલાયા, પણ મારી શિકોતર બોલે કે જો કદાચ હું કહું તો કદાચ વેગળો થાય, નકર હું ના કહું ત્યાર સુધી તો મારું પત્તુંય ના હાલે. કઈક ભૂવા ફેવરિયા ગામની માલિબા ગામની વસ્તી વેરી થઈ છે ને એમ એ ગામનો પંચનો માનસ આઈને એટલું કીધું કે ભાઈ તારા ઘરની અંદર કોક દેવનો માર છે, કોક હારા મંદિરે જા. તે ગામના પંચવાળા ને માતા ભરાઈ તો બીજી કઈ ભરી કે અહીંથી બીજું કઈ નહીં. મોરપા જતો રે મોરપાની અંદર મોરપિયો વીર છે ને મોરપિયા વીર નો ભૂવો બહુ જબરો. મારી ગાયો નો ગોવાર ત્યાં મારા ગામના ધણી મારા મોરપિયા વીર તને વાલી જવું. ગામનો પંચ બોલે પેલા તારે જો જીવવું હોય તો હવાર પેલું ગાડું લઈને ઉપડી જાવ મોરપાનો જે મોરપિયા વીરનો ભૂવો છે ને એને પકડી લા. ગાડું હદાયું હાલતા 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 આખી હવારના પોરની માલિપા કુકડો બોલે મોર મોરપાના સીમામાં પકી ગયો. કોણ? કમો પટેલ. ગામના છોકરાઓને પૂછે કે મોરપા મોર દાદાનો ભૂવો કોણ છે? મોરપિયા વીરનો. કે હા મેં જો મંદિરે ઓટલે બેઠો ને મોઢામાં દાંત લઈને એ ભૂવો છે. તેથી મહારાજ હતા એ વખત હતા તો મહારાજ નું જ હાલે છે એકરી મારું ગામ મોરપા છે, પણ આ તો મને હાંભળતા પણ મોરપાનું નામ નીકળ્યું. ભાઈ બોલો અંદર છે ઇતિહાસમાં છે. હાલ્યો હો હાલતા 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 કીધું કે બાપા જો તમે મારા ઘરનું દુઃખ કારો, અનેક ભૂવા ફેવરી નાખ્યો, અનેક જાગરિયા ફેવરી નાખ્યા, અનેક રૂપિયા ખર્ચો કરી નાખ્યો, પણ જો બાપા તમે મારા ઘરનું દુઃખ કારો ને તો રોકડા રૂપિયા 500 આલે. પેલા 500 એટલે 5 લાખ હતા ભાઈ. રૂપિયા રોકડા 500 હાલી તેથી કે હું મારા દાદાની રજા લઈ લઉં. દાદા મોરપિયાની રજા લેવા બેઠા પણ મારો મોરપિયો રજા હાલતો નહીં. દાદા મોરપિયો રજા હાલતો નહીં, પણ જેને રોકડા 500 ની લાલચ. હા હાલો મારા દાદા મોરપિયાની રજા વગર હાલી નીકળ્યો બહેન કાપવા. સુમિત પાવરિયા ગાડામાં બેઠો, કમો પટેલ બધી વાત કરે અને મારો મોરપિયાનો જે ભૂવો છે કે ભાઈ છે ને વાત કરીને હાંભરે, પણ એંગરી ખાલી મોરપાનો સીમાડો આમ કારતા કારી બિલાડી આડી ઉતરી. મોરપાનો દાદો જે ભૂવો હતો ને હું કે હવે હું આવું ને એટલે બધું જતું રહે. તો બિલાડી આડી ઉતરી જતું રહે હાલો વાથી. પણ એથી આગળ હાલ્યા ને એટલે હોલેક વરની દીકરી બોલી અને એટલું બોલી કે ભાઈ ગાડું ઊભું રાખ, તમે બે નહીં બીજા 4 મોન લેતા જાઓ અને અહીંથી વાંધી નહીં પેલા પાટણ જાઓ.
પેલા નનામી Hardik લઈ જો Edit. Official. નનામી એટલે ઠાઠડી લેતા દો એમને એમના જ ચાર બીજા લઈ જો આ કાંધિયા અને પાટણ જઈને પેલા નનામી લઈ જો નનામી લઈને આગરી ગયા હતા અને આગરી એ મોરપાનો ભૂવો છે મારા દાદાનો ભૂવો હતો ને જ્યાં પગ મૂક્યો ને મારા દાદાની આબરૂ કાઢી કે મારી રજા વગર નીકળ્યો તો હવે તારે મરવું પડે ખાલી ગાડામાંથી હેઠો ઉતર્યો આગળથી અને પરદિયા ઓટોમેટિક ચમક્યા ગાડાનું પૈડું ફરી ગયું એકરી ભુવાનું મોત બની ગયું મારા બાપ વઈને એમને એમ નહીં કપાતા લાવ ખાઈ લો ગામ મોરબાનો ભૂવો મરી ગયો એટલે કમો પટેલ વિચાર કરો મને કહો આ તો એક તો હતું ના તો ખૂનમાં થાય હવે આ વાત છે ને કઈ ખોટી નહીં હો મેં નહીં ગાત દાદા વિરચંદ દાદા ભારસંગ ચાહલા વાળો અત્યારે તો મરી ગયા ભારસંગ દાદા વિરચંદ દાદા મરી ગયા આટલી વાત નહીં આપડો તો જન્મની હોય અત્યારે દશામાં કરીને બેહો ને કાલે એમાં આમની મેમરીઓ થોડી હરકી રાખજે કહેવાય છે ને 12 મહિના સુધી છે ને એની સેવા કરે ને ત્યારે મેવા મળે છે અત્યારે આટલો પ્રોગ્રામ કર્યો છે ને એને એ પોતે દીકરીને ખબર છે અને એની વસ્તીને ખબર છે કે આ પ્રોગ્રામ કેમ થાય છે એમને એમ નહીં થતું ડાકલી વગાડવી કઈ નાની રમતની વાત નહીં મારા બાપ એક બાજુ મારા મોરપિયાનો ભૂવો મરણ પામ્યો એક બાજુ ક્યાં મારા કમાની પતની કમર હાલો મોદી ધૂને મારા કર્મનો કોઈ પાર નહીં કોઈ એવો ભૂવો મળી જાય કોઈ એવો બિરાદરી મળી જાય કોઈ એવી દેવી મળી જાય તો કમો માગે એ આપી દઉં એમને એમ નો લેવાય હવે તો તું હોનું આપીશ તો હોનું લઈને તારો વૈન કાપી લાગુ વૈને એમને એમ નહીં કપાતા ભાઈ એ કે તો કપાય હામે ખાવા વાળું હોય ને એ કે તો જ કપાય લકા કોઈના બાપની તાકાત નહીં કે હું કાપી લાગું જતું રે ના એની રજા વગર હા કહેવાય છે સુમિત્યા કે એક બાજુ મરી જુલું મરદું પડ્યું છે અને એંગરી ગામની વસ્તી બોલે કે 12 મણ લાકડા તૈયાર કરો આ ભુવાના આઈને ખુશી ખાલીએ 12 મણ લાકડામાં ફૂગડાવે પણ બન્યું એવું ગામમાં હુનકાર પડી ગયો એટલે ગામમાં વાતું થઈ ગયેલા ભુવાય વૈન કાપતા મરી ગયો Hardik હા? Edit. Official. એમાં એ ગામની અંદર કોહા ગામમાં જોમઠા ગોમેથી મગન રાવણ કરીને એક ભૂવો આયલો હતો તેથી કાનમાં વાવર મળ્યા કે કોક ભૂવો મરણ પામ્યો છે મગન બોલે કે કોણ કે આંગરી મોરપાનો ભૂવો હતો વૈન કાપાવીને માથ ભૂવો મરણ પામ્યો છે અને તેથી આ જોમઠાનો
મગન રાવર એટલું બોલે કે ક્યાં ગયું મારી ગોડી મેલડી, ક્યાં ભાઈ ગઈ બાબા, ક્યાં જતી રહી મેલડી બાપ. અમે તારી મેલડી ને મોને, અરે તારા ભુવા ને મોને, તારી મેલડી ને મોને. ઓ ભાઈ મગણ ભૂવો બારવણ લાગલા મેં હાડા અરે રે રે તે એક ગાયને તે મારીને નાડી નાખી, એની શિકોતર તારા ઘર મેં વાંખો આવે, તારી શિકોતર નો વખો છે કે કમા પટેલ તારે જીવવું હોય તો શોકના તરસ્યા રહ્યા છે, જેના શોકના ખાના વગર રહ્યા છે, એને પૂરી માગેલી કિંમત યાદ આવે તારે જીવવું હોય અને તારે રહેવું હોય તો તારા હાથેથી એક પાપ થયું છે. એક ગાય તે મારી નાખીશ. એ ગાય બીજી કોઈ શિકોતરની હતી. તારે જીવવું હોય તે એટલો ન્યાય કરી નાખશે, એટલો ઘટોકો વરાય નાખ. જા, માએ કોઈએ માર્યા નથી, કોઈને મારે નહીં, પણ જે કરેલા પાપ તમે પોકારી લેજો. આવી માં જગદંબા જોગણી 9 લાખ લોબડિયારી માં મોકડી ગાયની વાત, માં શિકોતરની વાત છે. આનંદ આવ્યો હોય તો યાર તાલીઓ તો બારો યાર આ વાતની અંદર ના આયા.